અમેરિકામાં ડિપોર્ટેશન અને જેલના ભયાનક ડર નીચે જીવતા આપણા ભારતીય પરિવારો માટે સ્થાનિક સરકાર અચાનક એક એવો રક્ષણાત્મક કાનૂની આદેશ જાહેર કરે જેનાથી આઈસના દરોડા સામે $20 મિલિયન મદદ અને પોલીસથી રક્ષણની કાનૂની આશા જાગી ઉઠે ત્યારે તમામ ભારતીયોના દિલ પર કેવી આશા અને રોમાંચ વ્યાપી જતો હશે। દોસ્તો, આ ઐતિહાસિક કાનૂની રક્ષણ પાછળનું સત્ય જાણીને તમે ખરેખર ખુશ થઈ જશો। આજના આધુનિક યુગમાં અમેરિકાની ધરતી પર વસતા આપણા ભારતીય પરિવારો કાયદાકીય સુરક્ષા સામે બહુ જ મોટા રાહત આપતા નિર્ણય સામે આવ્યો છે। અત્યારે અમેરિકાના ન્યૂ જર્સી રાજ્યમાંથી સત્તાવાર રીતે સામે આવેલા 2026ના સૌથી મોટા રાહત આપતા ઇમિગ્રેશન સમાચાર અનુસાર ન્યૂ જર્સીના ગવર્નર મિકી શેરિલ દ્વારા તમામ ઇમિગ્રન્ટ સમાજ અને પ્રવાસી પરિવારોના અધિકારોની રક્ષા કરવા માટે શ્રેણીબદ્ધ બિલ્સ રજૂ કરવામાં આવ્યા છે અને તેના પર હસ્તાક્ષર થયા છે, જેના લીધે અમેરિકામાં વસતા આપણા હજારો ભારતીયો અને ગુજરાતી પરિવારોમાં ખુશીની લહેર દોડી ગઈ છે। આ નવા કાયદાકીય નિર્ણયો હેઠળ ન્યૂ જર્સીની સ્ટેટ પોલીસ અને તમામ સ્થાનિક પોલીસ વિભાગોને સંઘીય ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ એજન્સી એટલે કે આઈસ સાથેની કોઈ પણ ગેરવાજબી કાનૂની સહકાર પ્રક્રિયા પર મર્યાદાઓ લાદવામાં આવી છે, જેથી કરીને સામાન્ય પોલીસ ટ્રાફિક ચેકિંગ કે સ્થાનિક પૂછપરછ દરમિયાન પ્રવાસીઓની માહિતી બારોબાર શેર ન થાય। આ કાયદાકીય બિલ્સની મુખ્ય જોગવાઈ મુજબ રાજ્યની સ્થાનિક પોલીસ હવે કોઈ પણ વ્યક્તિના ઇમિગ્રેશન સ્ટેટસ કે કાગળો પર ખાનગી વિગતો ફેડરલ અધિકારીઓ સાથે સત્તાવાર રીતે શેર કરી શકશે નહીં, જેથી તમામ નાગરિકોની અંગત પ્રોફાઇલ અને પ્રાઇવસીની કાનૂની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી છે। આ ઉપરાંત માસ્ક પહેરીને કામ કરવા અંગેના કાયદાકીય નિયંત્રણો અને સામાન્ય નાગરિકોની ગોપનીયતા જાળવી રાખવાના કડક સુરક્ષા કાયદાઓ પણ આ રક્ષણાત્મક પેકેજમાં ઉમેરવામાં આવ્યા છે। આ કાનૂની ક્રાંતિ આગળ વધારતા તાજેતરમાં જ જૂન 2026ના મહિનામાં ગવર્નર મિકી શેરિલ દ્વારા અન્યાયી ડિટેન્શન અને આકસ્મિક ડિપોર્ટેશન કાર્યવાહી સામે પ્રવાસીઓને કાયદાકીય રક્ષણ પૂરું પાડવા માટે $20 મિલિયન એટલે કે ભારતીય રૂપિયા પ્રમાણે 165 કરોડ રૂપિયાથી પણ વધુનું ફંડિંગ જાહેર કરવામાં આવ્યું છે। આ સરકારી રકમની મદદથી રેપિડ લીગલ રિસ્પોન્સ ઇનિશિયેટિવ એટલે કે તાત્કાલિક કાનૂની પ્રતિસાદ યોજના શરૂ કરવામાં આવી છે, જેના દ્વારા કોઈ પણ પ્રવાસીની આઈસ દ્વારા અટકાયત થાય તો તેને તરત અનુભવી વકીલો અને કાયદાકીય સહાય પૂરી પાડવામાં આવશે। આ કાનૂની યોજના અમેરિકામાં લાંબા સમયથી વસતા જૂના રહીશો અને મિશ્ર ઇમિગ્રેશન સ્ટેટસ ધરાવતા કૌટુંબિક પરિવારો માટે એક અત્યંત કિંમતી સંજીવની સમાન સાબિત થઈ છે, જ્યાં પરિવારના કેટલાક સભ્યો કાયદેસર અને કેટલાક પેન્ડિંગ સ્ટેટસ પર જીવી રહ્યા છે। ગવર્નરના આ કાનૂની વલણને અનુસરીને જર્સી સિટી જેવા મોટા અને પ્રખ્યાત શહેરોમાં પણ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પ્રવાસીઓ અને ઇમિગ્રન્ટ્સના રક્ષણ માટે વિશેષ એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ જાહેર કરી દેવામાં આવ્યા છે, જેથી કરીને સ્થાનિક તંત્ર પ્રવાસીઓને સંપૂર્ણ સુરક્ષા પૂરી પાડી શકે અને ભય વગર જીવવાની તક આપે। દોસ્તો, આ બિલથી ગુજરાતીઓને બહુ મોટો ફાયદો થયો છે, ત્યારે આ વિડીયો તમામ ગુજરાતીઓને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં।